કેમ છો મજામાં? ना तलवार की धार से ना गोलियों की बौछार से बंदा डरता है तो सिर्फ मैथ्स का प्रॉब्लम सॉल्व करने की वजह से। सर नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું લક્ષ એકેડમી ચેનલમાં। આજે આપણે ખાલી પ્રોબ્લેમ જોવાના છે, બરાબર? કોઈ પણ પ્રકારના બીજી થિયરી કે કાંઈ જ નહીં, ખાલી પ્રોબ્લેમ, જેથી તમે બધા શું કરો, બહુ ડરતા હો। આન્સર આવી જાય તો રાજા, નો આવે તો સિપાઈ। ચાલો તો આજે ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન 1 આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું। ક્વેશ્ચન નંબર 2 ની અંદર શું કરવાનું છે તો કે તમારે ખાલી કહેવાનું છે કે જે સમીકરણ યુગ્મ છે એનો આલેખ જે હશે એ સંપાતી, છેદતી રેખા કે પછી સમાંતર રેખા, ત્રણમાંથી કઈ પ્રકારનો છે એ કહેવાનું છે। તો જો આપણે એ વસ્તુ કેવી હોય તો એની પહેલા તો આપણે આ 3 પોઈન્ટ જે છે એ મેઈન ખબર હોવી જોઈએ। શું છે તો કે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર ઇક્વલ હોવો જોઈએ નહીં। તો એ કેવી રેખા થશે? છેદતી રેખા। ત્યારબાદ આવે સંપાતી રેખા। સંપાતી એટલે કેવી તો કે જે ઇક્વાલિટી, ત્રણે ત્રણ કેવા હોવા જોઈએ? ઇક્વલ હોવા જોઈએ। તો એ કેવી રેખા કહેવાશે? સંપાતી। અને સમાંતર એટલે શું તો કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 નો ગુણોત્તર કેવો હોવો જોઈએ? સરખો, પણ c1 ના છેદમાં c2 સાથે મેચ થવો જોઈએ નહીં। આને તમે બીજી રીતે આ રીતે પણ લખી શકો છો, a1 ના છેદમાં a2 is not equal to c1 ના છેદમાં c2, અથવા c1 ના છેદમાં c2 is not equal to b1 ના છેદમાં b2। બે સેમ જ થશે, બરાબર? એટલે આ બે સરખા પણ આની સાથે મેચ થતો નથી। ચાલો આ ત્રણ કન્ડિશન ને આધારે આપણે એક સમીકરણ યુગ્મને કહી શકીએ કે સમાંતર છે, સંપાતી છે કે પછી છેદતી રેખા છે। ચાલો દાખલા નંબર 1 થી સ્ટાર્ટ કરીએ। ચાલો તો પહેલો દાખલો શું છે? 5x - 4y + 8 = 0। તો એની અંદર જોવો તો a1, a2, b1, b2, c1, c2 આ નક્કી કરવું પડશે। ચાલો a1 કેટલા છે? 5, a2 7, b1 -4 છે, કેટલા છે? ત્યારબાદ b2 +6, કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ જો શું હતું? a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0। એની સાથે સરખાવો તો આપણને a1, a2, b1, b2, c1, c2 મળે। ચાલો c1 ની વાત કરીએ તો c1 8, c2 -9। ઓકે, ચાલો હવે શું લઈએ? ગુણોત્તર a1 ના છેદમાં a2 એટલે કે 5 ના છેદમાં 7, b1 ના છેદમાં b2 એટલે કે -4 ના છેદમાં 6 એટલે કે -2 ના છેદમાં 3 કહેવાય। છેદ ઉડાડી દેશો એટલે શું વધશે? -2 ના છેદમાં 3। આગળ જોઈએ c1 ના છેદમાં c2 તો કે 8 ના છેદમાં -9 અથવા તો -8 ના છેદમાં 9। તો જો ત્રણે ત્રણ ગુણોત્તરની કિંમત કેવી છે? અલગ અલગ છે। તો જોઈ શકાય કે અલગ અલગ હોય તો એ રેખા કેવી હશે? છેદતી હશે। મતલબમાં આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એનો જો ગ્રાફ દોરશું તો આપણને કેવો મળશે? છેદતી રેખા, માસી નહીં, ખાલી રેખા। ચાલો ક્વેશ્ચન 2 જોઈએ। ક્વેશ્ચન 2 સેમ ટુ સેમ, કાંઈ જ ફરક નહીં કરવાનો। પહેલા તો શું લખી દેવાના? a1 a2, b1 b2, c1 c2। ચાલો a1 લખીએ। a1 શું છે? 9, 18, 3, 6, 12, 24। તો a1 ના છેદમાં a2 એટલે કે જો 9 ના છેદમાં 18 કરીએ તો કેટલા મળે? 1 ના છેદમાં 2। ત્યારબાદ b1 ના છેદમાં b2 કરીએ તો શું મળે? 3 ના છેદમાં 6 એટલે કે 1 ના છેદમાં 2। c1 ના છેદમાં c2 કરીએ તો 1 ના છેદમાં 2। તો અહીંયા જોઈ શકાય છે કે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 આ બધા કેટલા મળે છે? 1 ના છેદમાં 2। આ શું થશે તો કે સંપાતી રેખા। જો કઈ છે? સંપાતી રેખા। ઓકે, એ રીતે સરળ લખ્યું લખી શકે। હા, a1 ના છેદમાં a2 not equal to b1 ના છેદમાં b2 not equal to c1 ના છેદમાં c2। ચાલો દાખલા નંબર 3 જો કઈ પણ પ્રકારનો ડાઉટ હોય પૂછી શકો છો, કઈ જ કરતા નથી, ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે। ઓકે, ચાલો ત્રીજો જોઈએ।
a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2. ચલો આ દાખલો તમારે હોમવર્કમાં કહેવાનું છે કે શું આવશે આન્સર કોમેન્ટ દ્વારા કહેવાનું છે. સમાંતર, સમપાતી કે છેદતી રેખા. જો કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો. આ તમારે દાખલો હોમવર્કમાં જાતે કરવાનો છે. ઓકે, તો આપણે જઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો દોસ્તો હવે ક્વેશ્ચન નંબર 3 માં આપણે શું કરવાનું છે? તો આ જે ક્વેશ્ચન 3 છે એમાં a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 આનો ગુણોત્તર દ્વારા નક્કી કરવાનું છે કે રેખા સમપાતી છે કે નથી, સોરી સુસંગત છે કે નથી. તો આપણને ખબર છે સુસંગત ક્યારે કહેવાય? તો જ્યારે પણ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે ત્યારે એને કહેવાય સુસંગત. તો છેદતી રેખા સુસંગત છે તો કે આ બંને કઈ કહેવાય? સુસંગત કહેવાય. બરાબર છે. જ્યારે આ કેવી છે? સુસંગત નથી. ઓકે, તો આ બેમાંથી એક ગુણોત્તર આવતો હશે આપણે જવાબમાં, તો એ સુસંગત છે અને આ સુસંગત નથી. તો આપણે આની અંદર ચેક કરીએ કે કઈ સુસંગત છે ને કઈ નથી. ઓકે, તો ચાલો પહેલાની વાત કરીએ. તો a1 3 a2 2 બરાબર, b1 2 b2 -3 c1 5 c2 7. ચાલો તો a1 ના છેદમાં a2 કરો તો શું મળે? 3 ના છેદમાં 2. b1 ના છેદમાં b2 કરો તો 2 ના છેદમાં -3. અને જો c1 ના છેદમાં c2 કરીએ તો 5 ના છેદમાં 7. તો જોઈ શકાય કે 3 એ 3 ગુણોત્તર કેવા છે? ડિફરન્ટ. એનો મતલબ એવો કે આ કઈ થશે? તો કે સમપાતી, સોરી સુસંગત થશે. કારણ કે ઉકેલ કેટલો છે તો મિત્રો? અનન્ય હશે. a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2. ઉકેલ કેવો થાય? અનન્ય. એટલા માટે થઈને આ કેવી છે? સુસંગત. ઓકે. તો ક્વેશ્ચન નંબર 3 માં બીજો દાખલો જોઈએ. શું કહે છે બીજો દાખલો? જે છે એ કહે છે તમારી સામે છે, જોઈ લો તમે. ચાલો a1 2 a2 4 b1 -3 b2 -6 c1 8 c2 9 c2 छोकरी की बात करते हैं, लड़की के पीछे मत भागो भैया, इधर रखो ध्यान. a1 ના છેદમાં a2 2 ના છેદમાં 4 એટલે કે 1 ના છેદમાં 2 b1 ના છેદમાં b2 એટલે કે -3 ના છેદમાં -6 એટલે એ પણ 1 ના છેદમાં 2. જોઈ શકો છો તમે આ પ્લસ નથી, માઈનસ કેન્સલ કર્યા બે વાત હતી. c1 ના છેદમાં c2 8 ના છેદમાં 9. તો જો બે ગુણોત્તર સરખા આવે છે. કયા a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2, પણ c1 ના છેદમાં c2 સરખો આવતો નથી. તો આ કઈ શરત થઈ? તો a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 but is not equal to c1 ના છેદમાં c2. તો આ કેવી થશે? સુસંગત નથી. ઓકે. ચાલો ત્રીજો જોઈએ. ચાલો ત્રીજાની અંદર થોડું કેમ થશે કે થોડું અપૂર્ણાંક વાળું છે, પણ એમાં કાંઈ હોય નહીં. અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. a1 કેટલો છે? તો કે 3 ના છેદમાં 2 a2 તો કે 9 b1 તો કે 5 ના છેદમાં 3 b2 તો કે -10. ઓકે. ચલો c1 કેટલો છે? જો c1 જે છે, સોરી માય મિસ્ટેક, બધી જગ્યાએ માઈનસ આવશે મિત્રો. કારણ કે આપણું જે યુગ્મ સમીકરણ છે એનું વ્યાપક સ્વરૂપ શું છે? c આ બાજુની સાઈડ છે, અહીંયા કઈ બાજુ આપ્યો છે? પેલી સાઈડ. તો બધી કિંમત કેવી આવશે? માઈનસ આવશે. ઓકે. ચાલો દોસ્તારો, છેલ્લે તો એ જવાબ આવવાનો, માઈનસ કેન્સલ થાય છે. ઓકે. -7 c2 -14. ચાલો a1 ના છેદમાં a2 એટલે કે 3 ના છેદમાં 2 a ના છેદમાં 9. છેદનો છેદ ક્યાં જશે? સોરી અંશનો છેદ ક્યાં જશે? છેદમાં. 2 નીચે જાય તો 9 × 2 = 18 એટલે કે 3 ના છેદમાં 18 એટલે કે 1 ના છેદમાં
ક્લિયર છે આ વાત બધાને? ઓકે, તો જો આમાં કોઈને કઈ ડાઉટ છે નહીં? ચાલો તો b1 ના છેદમાં b2 ની વાત કરીએ તો b1 કેટલું છે? 5 ના છેદમાં 3 એના છેદમાં -10 એટલે કે 5 ના છેદમાં -30 થશે દોસ્તો. 5 × 30 એટલે કે -1 ના છેદમાં 6. ચાલો c1 ના છેદમાં c2 ની વાત કરીએ તો c1 ના છેદમાં c2 જો તો -7 ના છેદમાં -14 એટલે કે 1 ના છેદમાં 2. તો તમને એમ થાય છે કે પેલો જે બંને ગુણોત્તર છે સરખા છે? ના ભાઈ ના. કેમ? તો કે આ પ્લસ છે ને આ કેવું છે? માઈનસ છે. તો બંને ગુણોત્તર કેવા થાય? ડિફરન્ટ થાય. એટલે કે a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2. ઓકે ઓકે, તો આ કેવું થશે? સુસંગત છે. ક્લિયર? ચાલો એક દાખલો તમારે હોમવર્કમાં દાખલા નંબર 5 ટ્રાય કરજો. બરાબર છે? અને કોમેન્ટ દ્વારા આન્સર તમે ફરજિયાત આપજો મિત્રો. એનો આન્સર શું આવે છે? ચાલો આની વાત કરીએ તો a1 કેટલો છે? 4 ના છેદમાં 3, a2 2, ત્યારબાદ b1 2, b2 3, ત્યારબાદ c1 8, c2 12. ચાલો a1 ના છેદમાં a2 કરું તો 4 ના છેદમાં 3 ના છેદમાં 2 એટલે કે 4 ના છેદમાં 6 એટલે કે 2 ના છેદમાં 3 થાય. જોઈ શકો છો તમે છેદ ઉડાડી દો તો 2 દુ 4, 2 તેરી 6, 2 2 કેન્સલ, 2 ના છેદમાં 3. ચાલો એ જ રીતે આપણે b1 ના છેદમાં b2 ની વાત કરીએ. હા તો કરીએ તો 2 ના છેદમાં 3 આવે છે b1 ના છેદમાં b2. ચાલો c1 ના છેદમાં c2 ની વાત કરો તો હવે શું થાય? તો કે 8 ના છેદમાં 12 એટલે કે 4 દુ 8, 4 તેરી 12, 4 4 કેન્સલ, 2 ના છેદમાં 3, 3 3 કેવા એવા? સરખા. એનો મતલબ શું? એ કેવું થાય? સંપાતી. સંપાતી છે તો એ કેવી કહેવાય? સુસંગત કહેવાય. એટલે આ કઈ શરત થઈ? ઇક્વાલિટી વાળી. એટલે આ કઈ થાય? સંપાતી. સંપાતી છે તો કઈ થાય? સુસંગત. ઓકે, તો આપડા 5 દાખલા. આ દાખલો હોમવર્કમાં દાખલા નંબર 4. કંઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો, કોન્ટેક્ટ પણ કરી શકો છો. ઓકે મિત્રો, લખી નાખજો આ 4 દાખલા. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4 શું કીધો છે કે જો સુસંગત હોય આપેલું ત્રિજ્યા સુરેખ સમીકરણ સુસંગત હોય તો ભૌમિતિક રીતે એનો ઉકેલ શોધો, એટલે કે આલેખ દ્વારા એનો ઉકેલ શોધવાનો છે. તો પહેલા તો એ નક્કી કરવાનું સુસંગત છે કે નહીં. કઈ રીતે? આ રીતે નક્કી કરશું આપણે. ચાલો આપણે જોઈએ. તો પહેલા માટે વાત કરીએ તો a1 a2 b1 b2 c1 c2. a1 કેટલું છે? 1 2 1 2 5 -5 કેટલા? -5 અને -10. તો a1 ના છેદમાં a2 કરો તો શું આવશે? 1 ના છેદમાં 2. b1 ના છેદમાં b2 કરો તો પણ 1 ના છેદમાં 2. c1 ના છેદમાં c2 કરીએ તો -5 ના છેદમાં -10 તો પણ 1 ના છેદમાં 2. તો આ આપણું સુસંગત થશે. કેમ? તો કે કેવી થશે? સંપાતી થશે. કેવી થશે? કેમ? તો કે a1 ના છેદમાં a2 a2 ના છેદમાં b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2. તો કેવી થશે? સંપાતી. જો સંપાતી હોય તો ગ્રાફ દોરવાનો છે આપણે. ઓકે, તો જો આની અંદર આપણે ગ્રાફની વાત કરીએ તો પહેલા x y 5 માટે કોષ્ટક બનાવીએ. ચાલો x and y. x y 5 માટે બનાવીએ તો x 5 y થાય. ઓકે, ક્લિયર છે મને આ વાત. તો x 5 y આ કોના માટે છે? તો કે x 5 y માટેનો કોષ્ટક છે. y જો 2 લઈએ તો x 3 મળે, y 3 લઈએ તો x 2 મળે. સિમ્પલ કોષ્ટક હતું યાર. આમાં પણ તમને આ તકલીફ પડતી છે, શું કરતા છો? તો સેમ વસ્તુ 2x 2y 10 માટે વાત કરીએ તો 2x 2y 10 માટે કોષ્ટક બનાવીએ. ચાલો
જગ્યાના અભાવને કારણે ગમે તે થઈ જશે હે તો x and y ઓકે આ કોના માટે છે 2x 2y બરાબર 10 માટે છે 2y ને પેલી સાઈડ લઈ જાઓ તો 2x બરાબર શું આવશે 10 2y આવશે બરાબર છે ચાલો y છે હંમેશા બેકી પસંદ કરવાની શા માટે બેકી પસંદ કરવાની તો જો બેકીમાંથી બેકી જાય આવે બેકી ભાગ્યા બેકી આન્સર તમારો પૂર્ણ સમજ પડી ન પડી તો 10 સેકન્ડ પાછો વિડિયો લઈ જાઓ રિપ્લાય ફરી શરૂ કરો ઓકે ચલો અહીંયા જો y બરાબર 2 લઈએ 2 2 4 તો આનો કોષ્ટક બનાવવાનો છે હે તો કે નવું લ્યો ભાઈ 1 લો ચાલો તો y બરાબર 1 લઈએ તો 2 1 આપણે 10 માંથી 2 કેટલા વધે 8 8 ભાગ્યા આ ભાગાકારમાં 2 આવશે કેટલા આવશે 4 4 ક્યારે તો કે y 1 લીધું ત્યારે આ કેટલો આવ્યો 4 જો y ની કિંમત 0 લો કઈ લો 0 તો 2 ભાગ્યા 5 થઈ જશે એટલે કે આ 0 લો તો આ કેટલી મળશે 5 તો જો તમે ગ્રાફ જોઈ શકો છો કઈ રીતનો ગ્રાફ આવે છે તે તો આનો ગ્રાફ કેવો મળે છે તમને संपाती એટલે કે कुछ इस तरह से समझ में आया क्या तो આનો ઉકેલ કેટલા આવશે તો કે અનંત ઉકેલ આવશે તમે બિંદુ જે છે લાઈન પરના કોઈ પણ બિંદુ છે એટલે હવે તમારી લાઈન તો જો ગ્રાફ ની तरह આ રીતની છે તો તમે કોઈ પણ બિંદુ લઈ લો આ બિંદુ જે છે તે એ તમારો ઉકેલ કહેવાય કારણ કે સંપાતી રેખાનો મતલબ શું થાય તો કે રેખા પરના દરેક બિંદુ તમારો આન્સર થાય ઓકે તો ગ્રાફ તમે જોઈ શકો છો ગ્રાફ ડ્રો કરી નાખજો બધા મિત્રો ક્વેશ્ચન નંબર 2 તરફ જઈએ આપણે ચાલો તો જોઈએ ચાલો આની અંદર વાત કરીએ તો a1 1 a2 3 b1 -1 b2 -3 c1 8 c2 16 ક્લિયર છે તો જો a1 ના છેદમાં a2 કરો તો 1 ના છેદમાં 3 b1 ના છેદમાં b2 કરો તો પણ 1 ના છેદમાં 3 c1 ના છેદમાં c2 કરો તો 1 ના છેદમાં જો હા જો એક મિનિટ હજી તમે કરો ભૂલી જાવ તો ચાલે યાર માઈનસ કોણ લખશે માઈનસ આવે ને કારણ કે આ બાજુ તો કેવા થઈ જશે માઈનસ થઈ જશે તો આપણે 1 ના છેદમાં આપે તો જો આ બે સરખાયો પણ આ સરખું ન આવ્યું એનો મતલબ કઈ થાય समांतर કેવી થાય સમાંતર તો સમાંતર હોય તો સંપાતી કહેવાય ન કહેવાય તો આ કેવી થશે સંપાતી સોરી સુસંગત નથી સંપાતી કહેવાય સુસંગત નથી ત્રીજી ચેપ્ટર જો આપણે સુસંગત હોય તો જ ગ્રાફ ડ્રો કરવાનો છે એટલે સુસંગત ન હોય તો વાત જ નથી આવતી ક્વેશ્ચન નંબર 3 જો a1 A2 B1 B2 C1 C2 ઓકે તો A1 ના છેદમાં A2 કરો કેટલો આવશે મિત્રો 1 ના છેદમાં 2 કારણ કે 2 ભાગ્યા 4 કરો તો 1 ના છેદમાં 2 ત્યારબાદ B1 ના છેદમાં B2 કરો તો -1 ના છેદમાં 2 તમે જોઈ શકો છો આ માઈનસ નિશાની છે 1 ના છેદમાં 2 ચાલો C1 ના છેદમાં C2 કરો તો કે -6 ના છેદમાં -4 માઈનસ માઈનસ કેન્સલ 3 2 6 2 2 4 3 ના છેદમાં 2 જો 3 3 કેવા આવે છે ડિફરન્ટ समझ में आया क्या આ કેવી થશે સંપાતી સોરી આ સંપાતી એટલે સંગત સુસંગત કેવી સુસંગત ચાલો સુસંગત તો આપણે ગ્રાફિક કરી દર્શાવી શકીએ આલેખનાત્મક રજૂઆત તો હવે એ કરીએ પહેલા રેખા આપણે 2x y - 6 માટે વાત કરીએ તો જો એની અંદર y ને કરતા બનાવાય કેમ સહગુણક નથી એટલે ભાગાકારની કઈ ઝંઝટ જ નહીં તો આપણે શું કરશું તો કે y બરાબર -6 પેલી બદલે તો પ્લસ 2x પ્લસ 2x કરી દે શું થાય -2x ચાલો કોષ્ટક બનાવીએ આ બનાવ્યું x and y ચાલો x ની જગ્યાએ જો 2 લઈએ તો y પણ 2 મળે કારણ કે 2 2 4 સમાથી 4 છે તો બરાબર 2 ત્યારબાદ 1 લઉં તો y કેટલું મળશે 4 ચાલો બીજા સમીકરણની વાત કરીએ બીજા સમીકરણમાં કોને કરતા બનાવાય તો જેને બનાવો એને બનાવાય
એક સિમ્પલ વસ્તુ યાદ રાખો, બે કોમન કાઢી લો બીજા સમીકરણમાંથી, આ એક અને આ બે, તો બધામાંથી બે બે નીકળે છે અને બે 0 ની નીચે ખાળમાં ગયું. તો અહીંયા શું વધશે તો કે 2x y પ્લસ 2 0 વધશે, કારણ કે બે શું કરી લીધા, કોમન કાઢી લીધા. ખબર પડે છે કે એમ જ કરવું છે. ચાલો તો y ને કરતા બનાવો તો y બરાબર શું થાય, માઈનસ y બદલે તો પ્લસ, તો આ બાજુ એમ જ રહેશે 2x 2. ચાલો કોષ્ટક બનાવી નાખીએ, x and y. चलिए तो फिर यहाँ पे दोस्तों देख सकते हैं कि x का कीमत जो हम 1 ले ले तो y मिलेगा 4, x का कीमत 0 ले ले तो y मिलेगा 2. तो ग्राफ તમને સાઈડમાં દેખાય છે. હવે ગ્રાફની અંદર જો તો બે રેખા છેદે છે, કયા બિંદુએ છેદે છે, 1 અને 4. તો 1 જે છે એ ક્યાં છે, x અક્ષ સાથે, અને જે આ તમારું 1 અને 4 નું બિંદુ, ક્રોસ બિંદુ અહીંયા 1 ક્યાં આવે છે, 1 પર, બીજું ક્યાં આવે છે, y અક્ષ પર 4 પર. તો તમારો ઉકેલ શું થશે, 1 અને 4. તો આનો ઉકેલ કેટલો આવશે, 1 અને 4. ગ્રાફમાં દેખાય છે તમને. ઓકે, ક્વેશ્ચન નંબર 4, HW હોમવર્કમાં કરી દેવાનો, જો સુસંગત હોય તો ગ્રાફ દોરવાનું, સુસંગત ન હોય તેમાં ગ્રાફ દોરવાની જરૂર છે નહીં. ચાલો મિત્રો આટલું કરી નાખજો, બધા લખી નાખજો. ચાલો તો મિત્રો ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન નંબર 5 ની અંદર શું કીધું છે, રકમ દેખાતી હશે બધાને. ક્વેશ્ચન નંબર 5 એવું કીધું છે કે એક લંબચોરસ આકારનો બગીચો છે, કે બગીચાની લંબચોરસની અર્ધપરિમિતિ તમને 36 આપી છે. કેટલી છે, કે લંબચોરસની, આ લંબચોરસ બગીચાની અર્ધપરિમિતિ આપી છે. અર્ધપરિમિતિનો મતલબ શું થાય, તો કે પહેલા તો પરિમિતિનો મતલબ શું થાય, લંબચોરસની પરિમિતિ શું થાય, તો કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, બેઝિક વસ્તુ છે, બધાને ખબર હશે. તો અર્ધપરિમિતિ એટલે શું, તો કે ભાગ્યા 2, અડધી, એટલે કે x y ભાગ્યા 2. તમને જો સમજવું હોય તો જોઈ શકો. આ લંબચોરસ બગીચો છે, બરાબર. તો આજે છે ને એ અર્ધપરિમિતિ છે, તો તમે વચ્ચેથી કાપી નાખો, યોગ્ય ન કહેવાય. કઈ થઈ અર્ધપરિમિતિ, તો કે આ x અને આ y. તો પહેલા તો ધારી લઈએ કે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x ધારી લઈએ અને પહોળાઈ કેટલી ધારી લઈએ, y. હવે આપણે રકમ હજી પૂરી નથી. રકમ શું કહે છે, તો કે લંબાઈની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, તો આપણે બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. જે વસ્તુ શોધવાની છે એ વસ્તુ આપણે ધારી લીધી. ધારો કે લંબાઈ x મીટર છે અને પહોળાઈ કેટલી છે, y મીટર છે, બરાબર છે. અર્ધપરિમિતિ 36 નો મતલબ શું, તો કે કુલ પરિમિતિ શું થાય, તો કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ થાય. તો અર્ધપરિમિતિ શું થાય, પેલા તો અર્ધપરિમિતિ કેટલી આપી છે, તો કે 36 મીટર. અર્ધપરિમિતિ શું થાય, તો કે આના ભાગ્યા 2, એટલે કે x પ્લસ y. કેટલું આપ્યું છે, 36. સમીકરણ 1 બની ગયું. એ જ રીતે સમીકરણ 2 બનાવીએ. ચાલો પછી શું કીધું છે, તો કે લંબાઈ તેની પહોળાઈ કરતા કેટલી વધારે છે, 4 મીટર વધારે છે. લંબાઈ કેટલી ધારી, x, પહોળાઈ y, x y બરાબર 4. ઇક્વેશન નંબર 2 મળી ગઈ મિત્રો. ઓકે, ઇક્વેશન 1 અને 2 નો આપણે આલેખ દ્વારા આપણે ગ્રાફનો આન્સર લાવીએ કે શું એની લંબાઈ અને શું તેની પહોળાઈ હોઈ શકે. ચાલો પહેલા વાત કરીએ તો કે x y બરાબર 36 ની વાત કરું તો x બરાબર 36 y કહેવાય. ચાલો તો આનું કોષ્ટક બનાવો. सबको समझ में आ रहा है कि नहीं आ रहा, बोलो यस और नो. यस, ओके. चलो 36 y છે, તો આપણે y ની જગ્યાએ કોઈ પણ કિંમત લઈ શકીએ. તમે સમજી શકો ને, કારણ કે 36 માંથી બાદ કરવી, જે કિંમત મળશે તમને x મળશે. તો બને તેટલું y મોટું રખાય કે જેથી x અને y નું બેલેન્સ રહે. x અક્ષ અને y અક્ષ પર કિંમત દર્શાવવા માટે બેલેન્સ રહે. ઓકે, ચાલો y ની કિંમત લઈ લો કે માનો કે 20 છે, y 20 છે, તો x કેટલું મળે, 16 મળે. ઓકે, ચાલો એની એ જ રીતે આપણે બીજી વાત કરીએ કે y ની કિંમત માનો કે કેટલી લઈએ 16 લઈએ. તો આ 16 હોય તો આ કેટલું હોય, 20 હોય.
બરાબર છે. ચાલો હવે કોષ્ટક કોના માટે બનાવીએ તો x y બરાબર 4 એટલે કે x બરાબર 4 પ્લસ y માટે કોષ્ટક બનાવીએ. ચલો y ની કિંમત લેવાની છે. જો અહીંયા આપણી કિંમત 16 ને 20 ની એવી છે તો આપણે થોડી મોટી રાખીએ ને નાની શું કામ રાખીએ બરાબર. અને એક વસ્તુ તમે જો તો ગ્રાફની અંદર પોઈન્ટ લેવામાં સરળ બને તો એક 16 ને એક 20 છે તો હું તમે 4 ના કેપ પર તમે પોઈન્ટ લો મતલબમાં x અક્ષ પર 0 4 8 12 16 તો ગ્રાફ એકદમ સહેલો બને. તો મારે આ પોઈન્ટ કઈ રીતે સિલેક્ટ કરવાના તો કે 4 ના ગુણક હોય ને એ રીતે સેટ કરવાના. તમને સમજ પડે છે કે આ પોઈન્ટ 16 અને 20 છે તો ગ્રાફ પર તમે દર્શાવો તો 1 2 3 4 5 6 7 એમ લખશો તો ગ્રાફની લાઈન ઘણી લાંબી થશે ને. તો બને ત્યાં સુધી આપણે 4 નો ગુણક લઈએ તો 2 4 માં બચે. તો આ પોઈન્ટ પણ એવા લ્યો કે 4 ના ગુણક હોય. તમને ગ્રાફ દોરશો એટલે વધારે સમજ પડશે. જો y બરાબર આપણે લઈ લઈએ કે 12 છે તો x કેટલું મળે 16 મળે. ચાલો એ જ રીતે આપણે બીજી પસંદગી કરીએ y ની. માનો કે કોઈ પણ લઈ લો ને યાર 12 ને 4 16 થઈ ગયું 16 ને 4 20. ઓકે ચાલો y 16 લઈ લો તો x કેટલું મળે છે 20 મળે છે બરાબર છે. ચાલો ગ્રાફ તમને દેખાય છે. ગ્રાફ કેવો મળે છે છેદતી રેખા કયા બિંદુએ છેદે છે 20 16 બિંદુએ. કયા બિંદુએ છેદે છે 20 અને 16. તો એનો મતલબ શું થાય તો કે 20 તમને જે દેખાય છે x અક્ષ ઉપર છે અને 16 છે તે ક્યાં છે y અક્ષ ઉપર. તો લંબાઈ શું થશે 20 પહોળાઈ શું થશે 16. ક્લિયર બધાને ગ્રાફ પરથી. ઓકે તો ગ્રાફ ની અંદર પોઈન્ટ દર્શાવ્યો છે 0 4 8 12 16 સેમ y અક્ષ ઉપર કે જેથી આપણે આ પોઈન્ટ આપણને મળી શકે. ક્લિયર છે બધાને. તો ક્વેશ્ચન નંબર 6 પર જઈએ. ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 6 શું છે તો કે ક્વેશ્ચન નંબર 6 માં એવું કીધું છે કે આ કોઈ એક દ્વિચલ સુરેખ સમીકરણ છે 2x 3y 8. આને સંગત આપણે બીજું દ્વિચલ સુરેખ સમીકરણ એવું ગોતવાનું છે કે જે પેલી કન્ડિશન છેદતી રેખાઓ, બીજી કન્ડિશન સંપાતી રેખાઓ અને ત્રીજી કન્ડિશન કે સમાંતર રેખાઓ. ત્રણ ઇક્વેશન તમારે શોધવાના છે એટલે કે બીજું દ્વિચલ સુરેખ સમીકરણ શોધવાનું છે કે જે આ ટાઈપનું કંઈક હોય કે જેથી કરીને બંને મળીને શું બનાવતું હોય તો કે એનો આલેખ દોરો તો છેદતી મળે, પછી આ અને આ રેખાનો આલેખ બનાવો તો સંપાતી મળે, સમાંતર મળે. એ રીતે આપણે ત્રણ અલગ અલગ દ્વિચલ સુરેખ સમીકરણ મેળવવાના છે કે બંનેને યુગ્મ એટલે કે ભેગા કરો તો આ રીતે મળે. ઓકે ચાલો છેદતી રેખા માટેની શરત શું હતી યાદ કરો તો કે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 ત્રણે કેવા હોવા જોઈએ ડિફરન્ટ હોવા જોઈએ. તો આપણે અહીંયા a1 2 છે, b1 3 છે, c1 -8 છે. તો a2 b2 c2 એવા નક્કી કરો કે જે તમારાથી એકદમ અલગ પડે. તમે કોઈ પણ મનમાં આવે તે લખી નાખો. હું લખી નાખું 5x + 6y - 12 0. તમે આનો ભાગાકાર કરશો a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 કઈ મેળ નથી પડવાનો. મેળ નથી પડવાનો મતલબ શું કે આ બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભેગા થશે એટલે કેવી રેખા બનશે છેદતી રેખા બનશે. અહીંયા તમે તમારી રીતે કોઈ પણ આપી શકો. કોમેન્ટ દ્વારા તમે તમારી રીતે કોઈ બીજું એક્ઝામ્પલ મને આપજો. હું તમને કહીશ યસ ઓર નો સાચું છે કે ખોટું. સંપાતી માટે શું ત્રણે ત્રણ કેવો હોવો જોઈએ સરખા, ગુણોત્તર સરખા હોવો જોઈએ બરાબર. તો 2 3 8 છે ગુણોત્તર સરખા કરવા હોય તો હવે a2 b2 c2 કેવા નક્કી કરવાના તો કે આના ગુણકમાં. એટલે કે હું આખા સમીકરણને 3 વડે ગુણી દઉં તો 3 દુ 6x 3 3 9y - 24. તો ઈ જે સમીકરણ છે કયું 6x 9y 24 આ બંને સંપાતી બને કે ન બને? બને. કેમ તો કે તમે જો 2/6 કરો તો 1/3, 3/9 કરો તો 1/3, -8 ભાગ્યા -24 કરો તો 1/3. ત્રણે ત્રણ કેવા એવા સરખા. તો આ સંપાતી રેખાનું એક્ઝામ્પલ થઈ ગયું. સમજ પડે છે? આવું તમારે હજી કોઈ બીજા મને એક્ઝામ્પલ કોમેન્ટ દ્વારા જણાવજો કે શું આવતા હશે. સમાંતર માટે શું તો કે પેલા બે જે ચલના સહગુણક છે એ સરખા થવા જોઈએ પણ ત્રીજો જેની સાથે મેચ થવો જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે ચાલો હમાને એક્ઝામ્પલ આપો 4x + 3 * 6y -
3/6 કરો 1/2 મળે, પણ શું -8/-18 કરશો તો 1/2 મળશે? નહીં મળે. તો એ કેવું એક્ઝામ્પલ થયું આપણું? એ બંને યુગમાં સમાંતર રેખા નથી. ક્લિયર બધાને? ઓકે. કઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો દોસ્તો કોમેન્ટ દ્વારા. ચલો ક્વેશ્ચન નંબર 7 છે કે બે રેખાઓ આપેલી છે કે x - y + 1 બરાબર 0, 3x + 2y - 12 બરાબર 0. આવી રેખા વડે તમારે ગ્રાફ દોરશો એટલે સ્વાભાવિક છે કે આપણને છેદતી રેખા મળવાની છે. અને ઈ ગ્રાફ કઈ રીતનો હશે? તો કે x અક્ષ સાથે ત્રિકોણ બનાવતો હશે. તો આપણી ત્રિકોણના યામ એટલે કે 3 બિંદુના યામ તે કહેવાના છે અને જે ત્રિકોણ બને છે એને આપણે ઘેરી લેવાનો છે. તમે રકમમાં જોઈ શકો છો કઈ રીતનું છે. ચાલો તો આપણે x - y + 1 માટે જો હું ગ્રાફ દોરું x = y - 1 થાય. કોષ્ટક બનાવવાની વાત કરું છું. આલે દોરવો પડશે ને. ચાલો તો કોષ્ટક બનાવીએ તો આ x અને y. જો y 3 લો તો x 2 મળે. જો y 4 લો તો x કેટલું મળે? 3 મળે. ચાલો આ એ જ રીતે આપણે 3x + 2y માટે બનાવવું છે તો શું કરશું? 2y ને પેલી બાજુ લઈ લો એટલે કે 12 - 2y થાય. x = 12 - 2y ના છેદમાં 3 મળે. કોષ્ટક બનાવે. જો દોસ્તો કોષ્ટક કઈ રીતે બનાવવાનું? તો કે એવું બનાવવાનું એટલે કે y ની એવી કિંમત પસંદ કરવાની કે જે સાદુરૂપ આપ્યા બાદ 3 વડે વિભાજિત થાય. એટલે શું થાય કે આપણો દાખલો સહેલો બને. સમજ પડી? ચાલો જો y = 1 લઉં તો શું થાય? 2 કા 2 12 માં 2 10/3 અપૂર્ણાંક થઈ ગયું. 2 લઉં તો 2 દુ 4 12 માં 4 8/3 એ પણ અપૂર્ણાંક થઈ ગયું. 3 લઉં તો 3 દુ 6 12 માં 6 જાય તો 6/3 2 આવી ગયું. તો y બરાબર જો 3 હોય તો x કેટલું મળે છે? 2 મળે છે. આગળ જઈએ તો શું કરીએ? તો કે y ની કિંમત કંઈક બીજી લો. ચાલો તમને મનમાં કઈ આવે છે? જો 0 લઈ લઉં તો જો y 0 લઈ લો તો 12 માં 0 જાય તો 12 12/3 તો 4 આવી જાય. મતલબ y જો 0 લો તો x 4 મળે છે. તો તમે ગ્રાફમાં જોઈ શકો છો કે બે રેખા છેદે છે. કયા બિંદુએ છેદે છે? 2 અને 3. બરાબર? x અક્ષ પરના બે બિંદુએ બે રેખા છેદે છે. તો તમને ત્રિકોણ મળી ગયો. ત્રિકોણના 3 યામ લખતા બધાને જ આવડે. એક યામ કયો આવશે? 4 0. બીજો કયો આવશે? 1 0 અને ત્રીજો કયો આવશે? 2 3. અને એના દ્વારા તમે જોઈ શકો છો કે ગ્રાફ તમારો અંદર ફૂટી નાખ્યું છે, છાયાંકિત કરી દીધું છે. તો આ હતું સ્વાધ્યાય 3.2. ક્લિયર? આપણો એ સ્વાધ્યાય 3.2 કંઈ પણ ડાઉટ હોય ગમે ત્યારે પૂછી શકો છો, કોમેન્ટ દ્વારા, કોન્ટેક્ટ દ્વારા, કોઈ પણ રીતે. બરાબર? પણ ડાઉટ મનમાં રાખતા નહીં કેમ કે આપની સફળતા એ જ અમારું લક્ષ્ય છે. ચાલો તો મળીએ એ પહેલા લાઈક, શેર, સબસ્ક્રાઇબ ડંકો બજાવવાનું ભૂલવાનું નથી. ચલો નમસ્કાર વિદ્યાર્થીઓ, મળીએ ફરી પાછા લેક્ચર નંબર 4 ની અંદર. ચલો ત્યાં સુધી કંઈ પણ ડાઉટ હોય તો ડાઉટ પૂછો, કોમેન્ટ કરો. ચાલો મળીએ ફરી નવા લેક્ચર.